આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે અમેરિકામાં ભણતા દરેક ભારતીય વિદ્યાર્થી માટે ચેતવણી સમાન પણ છે અને મોટી રાહત સમાન પણ છે. ઘણીવાર આપણને લાગે છે કે નાની એવી કાનૂની સમસ્યા શું ફરક પડવાનો છે, પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે આ એક મોટું ઇમિગ્રેશન જોખમ બની રહ્યું છે. તાજેતરમાં અમેરિકાની એક ફેડરલ કોર્ટે એક એવો ઐતિહાસિક ફેસલો આપ્યો છે જેમણે હજારો ભારતીય વિદ્યાર્થીઓને આશાનું નવું કિરણ આપ્યું છે. આ કેસ દ્વારા આપણને સમજવા મળશે કે વિઝા સ્ટેટસ, સેવિંગ રેકોર્ડ અને કાયદાકીય પ્રક્રિયાઓમાં વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે. આખી વાત ભારતીય મૂળના વિદ્યાર્થી અક્ષર પટેલ સાથે જોડાયેલી છે, જે અમેરિકાની એક યુનિવર્સિટીમાં F1 સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રહ્યા હતા. અક્ષર પટેલ વિરુદ્ધ કોઈ ગંભીર ગુનો કે ક્રિમિનલ કન્વિનિયન્સનો હેતુ પણ નહોતો, પરંતુ સરકારે જે બાબતે પાયો બતાવ્યો તે વર્ષ 2018નો એક જૂનો ટ્રાફિક કેસ હતો, જેમાં સ્પીડિંગ અથવા તો બેદરકારીથી ગાડી ચલાવવાનો આરોપ લાગ્યો હતો. નવાઈની વાત તો એ છે કે આ કેસ તો વર્ષો પહેલા કોર્ટમાં ડિસમિસ થઈ ગયો હતો, એટલે કે કાયદાકીય રીતે આ કેસનું કોઈ અસ્તિત્વ જ બચ્યું નહોતું. છતાં પણ વર્ષ 2025માં જ્યારે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસે એક મોટું ઇનિશિયેટિવ શરૂ કર્યું, ત્યારે અક્ષર પટેલની મુસીબતો વધી ગઈ. આઈસ દ્વારા આશરે 13 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ડેટાબેઝનું સ્કિનિંગ કરવામાં આવ્યું હતું. આ રેકોર્ડ્સને ફેડરલ ક્રાઇમ ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવ્યા. આ પ્રક્રિયામાં ઘણા જૂના કેસો બહાર આવ્યા, જેમાં ધરપકડ અથવા તો ડિસમિસ થયેલા કેસોનો પણ સમાવેશ થતો હતો. આ સ્કિનિંગ દરમિયાન અક્ષર પટેલનું નામ સિસ્ટમમાં ચમક્યું અને તરત જ સરકારી એજન્સીઓએ તેમનો સેવિંગ ડેટા કે પછી રેકોર્ડ્સ ટર્મિનેટ કરી દીધો. હવે અહીં સમજવું ખૂબ જરૂરી છે કે જે સેવિસ એટલે કે સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર એન્ફોર્સમેન્ટ સિસ્ટમ એ એક એવું સત્તાવાર માધ્યમ છે જેમનાથી અમેરિકન સરકાર વિદ્યાર્થીઓના સ્ટેટસ પર નજર રાખે છે. એવો સર્વિસ રેકોર્ડ બંધ થાય તો તરત જ વિદ્યાર્થીઓનું F1 સ્ટેટસ ખતમ થઈ જાય છે. અક્ષર પટેલ સાથે પણ આવું જ થયું. તેમનું સ્ટેટસ ખતમ થતાં જ તેઓ ક્લાસ એટેન્ડન્સ ન કરી શકે અને નોકરી કરવાની પાત્રતા પણ જતી રહેવા. એટલું જ નહીં, પણ તેમના પર અમેરિકામાંથી બહાર કાઢી મૂકવાનું જોખમ પણ ઊભું થઈ રહ્યું છે. અક્ષર પટેલે હાર ન માની અને ફેડરલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો. તેમણે દલીલ કરી કે સરકારનું આ પગલું એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજરનું એક્ટ અને યોગ્ય પ્રક્રિયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જજ NRC રેસ સામે જ્યારે આ મામલો આવ્યો ત્યારે કોર્ટે શરૂઆતમાં જ સરકારને આડે હાથ લીધી. કોર્ટે સવાલ કર્યો કે જ્યારે કોઈ દોષિત સાબિત જ નથી થયું અને કેસ પહેલાં જ રદ થઈ ગયો છે, તો માત્ર ડેટાબેઝ મેચ થવાને આધારે કોઈનું સ્ટેટસ કેવી રીતે છીનવી શકાય. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓનું સ્ટેટસ રદ થતાં પહેલાં યોગ્ય કારણ અને ન્યાયી પ્રક્રિયા હોવી અનિવાર્ય છે. કોર્ટે તાત્કાલિક ધોરણે અક્ષર પટેલનું સ્ટેટસ પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો અને અંતિમ ચુકાદામાં આઈસના નિર્ણયને મનસ્વી અને ગેરકાયદેસર ગણાવ્યો. આ ચુકાદો લાખો વિદ્યાર્થીઓ માટે એક મોટો કાયદાકીય દાખલો બેસાડે છે કે સરકારી એજન્સીઓ પણ કાયદાથી ઉપર નથી. અહીં વિદ્યાર્થીઓએ એ સમજવું જોઈએ કે વિઝા અને સ્ટેટસ બંને અલગ વસ્તુ છે. વિઝાથી તમને દેશમાં પ્રવેશ મળે છે, જ્યારે સ્ટેટસ એ કાયદાકીય સ્થિતિ છે જેમના આધારે તમે ત્યાં રહી શકો છો. જો સેવિસ ટર્મિનેટ થાય તો વિઝા હોવા છતાં સ્ટેટસ જઈ શકે છે. એટલે જ ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં રહેતી વખતે પોતાના લીગલ રેકોર્ડ્સ અને ડોક્યુમેન્ટ્સ બાબતે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો ક્યારેય નાનો ટ્રાફિક મેમો કે પછી ટિકિટ મળે તો તેને અવગણશો નહીં. તેના પેમેન્ટની રસીદ કે પછી કોર્ટનો ઓર્ડર હંમેશા સાચવીને રાખવો, કારણ કે ગમે ત્યારે ડેટાબેઝ ચેકમાં આ બાબત તમારી સામે આવી શકે છે. જો ક્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો ગભરાવાને બદલે તરત જ પોતાની યુનિવર્સિટીના જે ઇન્ટરનેશનલ ઓફિસર કે પછી ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ. યાદ રાખજો કે અમેરિકાનો કાયદો એ
એ છે કે કોઈ પણ વ્યક્તિ પર અસર કરતા નિર્ણય લેતા પહેલા તેમને નોટિસ અને ખુલાસો કરવાની તક મળે છે અને મળવી જોઈએ. સરકારી એજન્સીઓની સત્તા મર્યાદિત અમર્યાદિત નથી તેવું આ કેસ સાબિત કરી દીધું છે. તો આ બાબતે તમારો શું અભિપ્રાય છે અને અમને કોમેન્ટમાં જરૂર જણાવજો.